હેલો મિત્રો, કેમ છો? મજામાં છો? મજામાં નહીં તો આપણો બ્લોગ જોતા છે મજામાં છે. ભાઈ આજે મગફળીની થોડીક વાત કરવાની છે કે મગફળી તો થઈ ગઈ તો છે, વાવેતરે થઈ ગયું, ઓરવીને વાવી દીધી હતી, માથે વરસાદે સારો એવો થઈ ગયો છે. પણ અત્યારે શું પ્રોબ્લેમ છે ખબર છે? મગફળીની અંદર અત્યારે થોડીક ઈદનું પ્રમાણ વધી છે. ઈદનું પ્રમાણ એટલે કે જે પાન જે ખાય છે ને ભાઈ ઉપરથી, એમાં થોડીક પ્રોબ્લેમ બતાવે છે. અત્યારે વરસાદે સારો એવો થઈ ગયો છે ને ભાઈ, પાણી પી ગઈ હતી 15 દી પછી માથે વરસાદ થઈ ગયો ને મગફળીમાં આપણે હવે છે ને ફાલ લાગવાની તૈયારી છે. જો આમાં કેમ કે ફૂલવાળી અમુક મગફળીમાં નીકળી ગઈ છે ને અમુકમાં હજી બાકી છે. જોવો તમે તો મગફળી સારામાં સારી છે આપણે. પણ ટૂંકમાં એવું છે કે જે અત્યારે ઈદનું થોડું કોયલું દેખાય ને થોડોક છે ને ભાઈ જામેલું હુકાવડું છે, જા થોડુંક હુકાતું જાય ને જા આમાં થોડોક પ્રોબ્લેમ બતાવે છે. તો હુકવાય છે ને ટૂંકમાં થોડુંક ઈરે થોડીક ડેમેજ ઈદનું છે. તો ઈર એવી છે કે પાન ખાય છે, બીજું ટોટલી બીજો કાંઈ પ્રોબ્લેમ નથી આમની અંદર. પાન જે ઉપર કોરામાં ખાઈ હોય ને સારામાં સારી એ પાન ખાઈ જાય. જો આ મહિલા જો આ જે બતાવું ને તો આવા પાન ખાઈ જાય કોરામાં ને કૂણા પાન હોય ને એ થોડીક કારા જેવી છે ને બીજી કાંઈ તકલીફમાં માંડીને કાંઈ પ્રોબ્લેમ કોઈ વસ્તુ નરવી નારાયણી જેવી છે. આમ મસ્ત એવી ને વરસાદે સારો થઈ ગયો છે. અમને એમ હતું કે પાછા ફુવારા ફેરાય છે પણ ના વાંધો આવ્યો, હાલી ગયું આમાં મારું. એટલે બીજો કાંઈ પ્રોબ્લેમ છે નહીં, એટલે ઈદની તકલીફ છે અત્યારે. તો નેદાએ 2 ફેર ઉગ્યું હતું આપણે કમ્પ્લેટ ને સારું એવું છે વાવેતરનું. એટલે જ્યારે આમાં વાવેતર કર્યું હતું ને ત્યારે આખાઈમાં વાવેતર નહોતું કરેલું, કટકે બટકે વાવેતર છે. જો આની અંદર આખાઈ 2 ઠેકાણે ઓલી ઠેકાણ વાવેલું હતું ને થોડુંક આ બાજુ વાવેલું હતું. એ તો આપણે પહેલાં પણ વિડીયો મૂકેલો છે આપણી યુટ્યુબ આઈડીમાં છે. ને અત્યારે એક જ પ્રોબ્લેમ વાત એ છે ભાઈ કે ઈર છે ને ભાઈ પાન બહુ ખાય છે. જે આપણે ફૂલવાળી લાગવાની હોય ને અત્યારે ફૂલ લાગે રહ્યા તો એની અંદર થોડાક છે ને ભાઈ ફાલને ખાવાનો પ્રોબ્લેમ છે, બીજો કોઈ પ્રોબ્લેમ છે નહીં આપણી મગફળીની અંદર. તો કમેન્ટ કરજો ભાઈ કોઈ વસ્તુ કોઈ જાણતા હોય કે સીનાથી આ વસ્તુ થઈ છે. ને દવાનો ડોઝ એક મારેલો છે, બીજો દવાનો ડોઝ નથી આવ્યો હજી. ને કમેન્ટ કરજો ને વિડીયો શેર કરજો ભાઈ, ખબર હોય ને કે આનું પ્રોબ્લેમ શું છે શું નથી. દવા મારવા કી દવા મારવા તેના વસ્તુ હોઈ જાય ને માંડવી કેવી સારી થાય. તો કમેન્ટ એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં.